6 જૂન 2025ના રોજ નિર્જલા એકાદશીના દિવસે જો તમે પૂજા કે ઉપવાસ ન પણ કરો તો પણ વર્ષની સૌથી ખાસ એકાદશી પર ગુપ્ત રીતે આ એક વસ્તુ ખાઈ લેજો। ફક્ત તેને ખાવાથી તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ, પછી ભલે તે પૈસા સંબંધિત હોય કે વ્યવસાય સંબંધિત, ધીમે ધીમે સમાપ્ત થઈ શકે છે। જો કે નિર્જલા એકાદશી પર પાણી વગર ઉપવાસ કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ હોય છે જેનું સેવન કરવાથી જૂના સમયથી ચાલી આવતી ગરીબી પણ દૂર થઈ શકે છે। ભગવાન વિષ્ણુની કૃપાથી તમારા ઘરમાં એટલું ધન અને સુખ આવશે કે તેને સંભાળવું મુશ્કેલ થઈ જશે। તેની અસર આવનારી પેઢીઓ સુધી રહેશે અને તેઓ પણ તેનો લાભ ઉઠાવશે। રૂપિયા પૈસા આવતા રહેશે અને બેંક બેલેન્સ વધતું જશે। ઘરમાં જે પણ દોષ હશે, જેમ કે પિતૃદોષ, રાહુ દોષ કે કાલસર્પ દોષ, તે પણ હંમેશા માટે સમાપ્ત થઈ જશે। જુઓ ભક્તો, અમારું કામ ફક્ત તમને સાચી જાણકારી આપવાનું છે। અમે ફક્ત એક સલાહ આપી શકીએ છીએ। હવે તેને માનવું કે ન માનવું તમારી મરજી છે, પરંતુ અમે એટલું જરૂર કહીશું કે જો તમે તેને માની લો છો તો વિશ્વાસ રાખો, તમારા જીવનની ઘણી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે। ભક્તો, 6 જૂને પડતી એકાદશી એટલે કે નિર્જલા એકાદશીને ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। આ દિવસે મહિલાઓ પોતાના પૂર્વ જન્મના પાપોમાંથી છુટકારો મેળવવા માટે કઠિન ઉપવાસ રાખે છે। આ દિવસે ફક્ત પૂજા અને ઉપવાસ જ નહીં, પરંતુ એક ખાસ વસ્તુને ખાવાથી જીવનની ઘણી બાધાઓ આપમેળે દૂર થઈ જાય છે। આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ખૂબ જ વધારે છે। જો શ્રદ્ધા અને વિશ્વાસથી આ વ્રત કરવામાં આવે તો સંતાન સુખ, વૈવાહિક સુખ અને ધન સમૃદ્ધિની મનોકામનાઓ પૂરી થઈ શકે છે। આ ઉપરાંત વ્યક્તિ પોતાના જૂના પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે। તેવી જ રીતે જો નિર્જલા એકાદશીની રાત્રે આ એક ખાસ વસ્તુ ખાઈ લેવામાં આવે તો જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થાયી રૂપે બની રહે છે। જો કે આ દિવસે ઉપવાસમાં જળ પણ લેવામાં આવતું નથી, છતાં આ નાનો ઉપાય એટલો સરળ અને પ્રભાવશાળી છે કે તેને અપનાવવાથી નિશ્ચિતપણે લાભ થશે। ભક્તો, પૂજ્ય ગુરુજીએ હાલમાં જ વિષ્ણુ સહસ્ત્ર પુરાણની કથામાં જણાવ્યું કે 6 જૂન 2025 આવનારી નિર્જલા એકાદશી 144 વર્ષો બાદ એક દુર્લભ યોગમાં પડી રહી છે। તેમણે કહ્યું કે આ દિવસે જે લોકોના ઘરમાં આ એક વિશેષ વસ્તુ બનાવવામાં કે ખાવામાં આવે છે, તેમના ઘરમાં આખું વર્ષ માતા લક્ષ્મીનો વાસ થાય છે અને ધનની કમી નથી રહેતી। તેથી ગુરુજીએ આ સૂચન આપ્યું છે કે આ દિવસે ભલે તમે પૂજા પાઠ કે ધ્યાન ન પણ કરો, પરંતુ આ એક ગુપ્ત વસ્તુ જરૂર ખાઈ લેજો। ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં એટલા પૈસા આવશે કે સંભાળવા મુશ્કેલ થઈ જશે। સાથે જ મિત્રો, અમે આ વિડીયોમાં તમને એ પણ જણાવીશું કે આ દિવસે એક ખાસ વસ્તુ એવી પણ છે જેને ભૂલથી પણ ઘરમાં ન બનાવો અને ખાવી પણ ન જોઈએ। જો તમે આમ કરશો તો તેનાથી આખા પરિવાર પર ભારે સંકટ આવી શકે છે। સાથે જ ભક્તો, આ વિડીયોમાં આપણે જાણીશું કે નિર્જલા એકાદશીના દિવસે એવું શું ખાવું જોઈએ જેનાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા જીવનમાં બની રહે। સાથે જ મિત્રો, અમે તમને એ પણ જણાવીશું કે 6 જૂને પડતી નિર્જલા એકાદશી પર કયા 5 કામ ભૂલથી પણ ન કરવા જોઈએ, કારણ કે જો કોઈ વ્યક્તિ આ કામો કરી લે છે તો તેના જીવનમાં ધનની હાનિ થઈ શકે છે અને જીવનમાં પરેશાનીઓ વધી શકે છે। અને જે માતાઓ અને બહેનો આ દિવસે આ 5 કામો કરે છે તેમના જીવનમાં સંકટ આવી શકે છે, ઘરની સુખ શાંતિ સમાપ્ત થઈ શકે છે અને માં લક્ષ્મી આવા ઘરને છોડી દે છે। આ ઉપરાંત અમે તમને એ પણ જણાવીશું કે આ દિવસે કઈ વસ્તુઓનું દાન કરવાથી
તમારા ઘરમાં ક્યારે પણ ધનની કમી નહીં રહે અને પૈસાનો પ્રવાહ સતત બન્યો રહેશે. મિત્રો, આ બધી જાણકારી અમે તમને મફતમાં પૂરી પાડીએ છીએ. તેથી આ અગત્યના વિડીયોને પૂરો જુઓ, બિલકુલ પણ સ્કીપ ન કરો. અમુક મિત્રો એવા છે જે વિડીયોને અધૂરો છોડી દે છે અથવા તો કાપીને જુએ છે અને પછી તેમને ઉપાયનો પૂરો લાભ નથી મળી શકતો. તેથી જે પણ જાણકારી આપવામાં આવી રહી છે તેને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ. ભક્તો, ભલે ગમે તેવી પરિસ્થિતિ હોય, પરંતુ તો આ નિર્જળા એકાદશીના દિવસે આ એક નાની વસ્તુ જરૂર ખાઈ લેજો. કારણ કે જો તમે આ કરી લીધું તો તમારા જીવનની દિશા બદલાઈ શકે છે. આ વખતે નિર્જલા એકાદશી 144 વર્ષો બાદ એક અત્યંત શુભ યોગમાં પડી રહી છે. આ દિવસે કરવામાં આવેલો દરેક ઉપાય અસરકારક સાબિત થાય છે અને તેનું પરિણામ અવશ્ય મળે છે. તો ભક્તો, હવે અમે તમને નિર્જલા એકાદશીથી જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ જાણકારી આપવા જઈ રહ્યા છીએ. આ વખતે 2025માં ઘણા લોકોના મનમાં આ સવાલ છે કે વ્રત કયા દિવસે રાખવામાં આવશે, 6 જૂને કે 7 જૂને? પૂજા કયા સમયે કરવી જોઈએ? કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ નથી ખાવાની? આ બધા સવાલોના ઉત્તર અમે તમને આજના વિડીયોમાં આપીશું. તમારે બસ એટલું કરવાનું છે કે વિડીયોને અંત સુધી જોવાનો છે અને ધ્યાનપૂર્વક સમજવાનો છે. સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તે કઈ ગુપ્ત વસ્તુ છે જે આ દિવસે અવશ્ય ખાવી જોઈએ. અને જો તમે તે ખાઈ લીધી તો કોઈ પણ તાકાત તમને ધનવાન બનવાથી રોકી શકશે નહીં. અને ભક્તો, એક બીજી જરૂરી વાત, નિર્જલા એકાદશીના દિવસે જો તમે ગાયને એક ખાસ વસ્તુ ખવડાવી દો છો તો માં લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં ધન આવવાના બધા રસ્તા ખુલી જશે અને ધીમે ધીમે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થતી જશે. ભક્તો, ચાલો હવે સૌથી પહેલા જાણીએ કે આ વખતે નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય શું છે. પછી અમે તમને બાકીની બધી જાણકારી વારાફરતી જણાવીશું અને સાથે જ વિડીયોના અંતમાં એ વસ્તુ વિશે પણ જણાવીશું જે દિવસે જરૂર ખાવી જોઈએ. અને અંતમાં અમે એ પણ સમજાવીશું કે કઈ વસ્તુ આ દિવસે ભૂલથી પણ ન ખાવી જોઈએ. કારણ કે જો ભૂલથી પણ તે ખાઈ લેવામાં આવી તો જીવનમાં અનિચ્છનીય ઘટનાઓ ઘટી શકે છે. તેથી ભક્તો, એવું કોઈ કામ ન કરો જે ભવિષ્યમાં તમને નુકસાન પહોંચાડે. આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં તમને પૂરી જાણકારી મળવાની છે. અને અમે તમને ગેરંટી આપીએ છીએ કે આ વિડિયો જોયા પછી તમારે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે. તો ચાલો ભક્તો, સૌપ્રથમ જાણીએ નિર્જલા એકાદશીની સાચી તારીખ અને સમય વિશે. પરંતુ મિત્રો, તે પહેલા તમને મારી એક નમ્ર વિનંતી છે કે કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અને તમારા કુળદેવીનું નામ જરૂરથી લખજો. અને આ વિડીયોને એક લાઇક કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને વિડીયોને તમારા તમામ પરિવારજનો સાથે શેર જરૂરથી કરજો. મિત્રો, નિર્જળા એકાદશીને ભીમ એકાદશી અથવા કેરી એકાદશી પણ કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં એકાદશીનો દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસે કરેલો કોઈ પણ ઉપાય વ્યર્થ નથી જતો અને ચોક્કસ રીતે શુભ ફળ આપે છે. પ્રિય ભક્તો, સૌપ્રથમ તમને નિર્જળા એકાદશી વિશે થોડી માહિતી આપીએ. નિર્જળા એકાદશીને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. એવું કહેવાય છે કે પાંડવોમાં સૌથી શક્તિશાળી ભીમે નિર્જલા એકાદશીનું વ્રત રાખ્યું હતું. આ પાછળની માન્યતા એવી છે કે ભીમે મોક્ષ મેળવવા માટે આ વ્રત રાખ્યું હતું. ત્યારથી તેને ભીમસેની એકાદશી કહેવામાં આવે છે. વર્ષમાં કુલ 12 એકાદશી હોય છે અને તેમાંથી સૌથી મહત્વપૂર્ણ એકાદશીને નિર્જલા એકાદશી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે
આ એક વ્રત રાખવાથી બધી એકાદશીઓના વ્રત જેવું જ ફળ મળે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે અન્ન અને પૈસાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી પૈસાની કમી રહેતી નથી અને ઘરમાં હંમેશા સમૃદ્ધિ રહે છે. તેથી નિર્જલા એકાદશીનું વ્રત અને દાન બંને ખૂબ જ મહત્વપૂર્ણ છે. વર્ષ 2025માં આ વ્રત 6 જૂનના દિવસે મનાવવામાં આવશે. આ વ્રત જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ રાખવામાં આવે છે. હવે વાત કરીએ વ્રતની તારીખ અને સમયની. પ્રિય ભક્તો, એકાદશી તિથિની શરૂઆત 6 જૂન 2025ના રોજ બપોરે 2:15 થશે અને સમાપ્ત 7 જૂન 2025ના રોજ સવારે 4:47 થશે. ઉદય તિથિ મુજબ આ એકાદશીનું વ્રત 6 જૂનના રોજ રાખવામાં આવશે. પૂજા માટે સૌથી શ્રેષ્ઠ સમય અભિજીત મુહૂર્ત હોય છે, જે દિવસના મધ્યમાં આવે છે. એ સમય સૂર્યોદય અને સૂર્યાસ્તના વચ્ચેના સમય પરથી નક્કી થાય છે. જેમ કે આ દિવસે સૂર્યોદય સવારે 6 વાગે અને સૂર્યાસ્ત સાંજના 7:22 થશે, તો એ મુજબ અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી 1:08 સુધી રહેશે. ભક્તો, હવે વાત કરીએ વ્રતના પારણ સમયની, એટલે કે વ્રત ખોલવાનો સમય. નિર્જળા એકાદશીનું પારણ 7 જૂન 2025ના રોજ કરવામાં આવશે. એ સૂર્યોદય પછી ઉદય તિથિ પૂરી ન થાય ત્યાં સુધી કરવું યોગ્ય રહેશે. ચોક્કસ સમય જાણવા માટે તમે તમારું સ્થાનિક પંચાંગ અથવા વિશ્વસનીય જ્યોતિષ સંબંધી સ્રોતનો સહારો લઈ શકો છો. પણ અમારા મુજબ પારણા કરવાનો શુભ સમય 7 જૂને બપોરે 1:44 થી લઈને સાંજે 4:31 સુધીનો રહેશે. નિર્જલા એકાદશીનું વ્રત બીજી તમામ એકાદશીઓમાં સૌથી કઠિન અને મહત્વપૂર્ણ માનવામાં આવ્યું છે. કારણ કે તેમાં જળ અને અન્ન બંનેનો ત્યાગ હોય છે. એવું માનવામાં આવે છે કે આ એક વ્રત કરવાથી આખા વર્ષની બધી એકાદશીઓનું પુણ્ય મળી જાય છે. ધાર્મિક કથાઓ અનુસાર મહાભારતના ભીમસેને આ વ્રત રાખ્યું હતું. તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા અને સારા કર્મોનું ફળ અનેક ગણું વધી જાય છે. આ દિવસે ગંગા સ્નાન, દાન, વ્રત અને પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા વિધિની વાત કરીએ તો સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો. ઘરના મંદિરની સફાઈ કરીને તેમાં ગંગાજળ છાંટો અને ભગવાન વિષ્ણુ તથા માતા લક્ષ્મીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. પછી ચંદન, અક્ષત, ફૂલ, તુલસી, દીપક, ધૂપ અને નૈવેદ્ય અર્પણ કરો અને વિષ્ણુ ભગવાનના મંત્રોનો જાપ કરો. અંતમાં ઘીનો દીપક પ્રગટાવીને આરતી કરો. આવું કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર નિર્જલા એકાદશીને બધી એકાદશીઓમાં શ્રેષ્ઠ કહેવામાં આવી છે. કારણ કે આ દિવસે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં ભૌતિક સુખ સુવિધાઓ પ્રાપ્ત થાય છે અને તમામ પ્રકારની પરેશાનીઓ, રોગો, દુઃખો અને ગરીબીમાંથી મુક્તિ મળે છે. આ વિશેષ દિવસે જો કેટલાક ખાસ ઉપાય કરવામાં આવે તો વ્યક્તિ પોતાના જન્મોના પાપોમાંથી પણ છુટકારો મેળવી શકે છે. તો મિત્રો, હવે જાણીએ કે નિર્જલા એકાદશી પર એવી કઈ કઈ વાતો છે જેનું પાલન કરવાથી તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવી શકે છે. જો તમે ઈચ્છો છો કે તમારી બધી ઈચ્છાઓ પૂરી થાય, સંતાનની પ્રાપ્તિ થાય અને તેમના જીવનમાં કોઈ બાધા ન આવે, તો દરેક માતા પિતાએ આ દિવસે એક ખાસ વસ્તુનું સેવન જરૂર કરવું જોઈએ. આ સાથે જ કેટલીક વસ્તુઓ એવી પણ છે જેને આ દિવસે ઘરમાં ભૂલથી પણ ન બનાવવી જોઈએ.
નિર્જલા એકાદશીની પૂજા અને પ્રસાદમાં દ્રાક્ષનું વિશેષ મહત્વ હોય છે, કારણ કે તે માતા લક્ષ્મીને ખૂબ પ્રિય છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુને 5 પ્રકારના ફળ અર્પણ કરવા જોઈએ: કેળા, દ્રાક્ષ, કેરી, પપૈયું અને નારિયેળ. તમે તમારી સુવિધા અનુસાર આ ફળ લાવી શકો છો, પરંતુ દ્રાક્ષ, કેળા અને પપૈયું અવશ્ય અર્પણ કરો. જો કોઈ કારણસર આ ફળ ઉપલબ્ધ ન હોય તો તમે મિશ્રી કે કિસમિસનો ભોગ પણ ભગવાનને લગાવી શકો છો, કારણ કે ભગવાન લક્ષ્મીનારાયણ તમારી સાચી ભાવના અને ભક્તિને જ સૌથી વધારે મહત્વ આપે છે. તમે 5 અલગ અલગ રંગોના ફળ અર્પણ કરી શકો છો, પરંતુ ધ્યાન રાખો કે નાસ્પતિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને ક્યારેય ન ચડાવો. શાસ્ત્રોમાં તેને નાશનું પ્રતીક માનવામાં આવ્યું છે અને તે ધનહાનિનું કારણ બની શકે છે. જ્યારે દ્રાક્ષને આ દિવસે ખાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે તેમાં માતા લક્ષ્મીના આશીર્વાદ છુપાયેલા હોય છે અને તેને ખાવાથી જીવનમાં ક્યારેય ધનની કમી નથી થતી. નિર્જલા એકાદશી પર ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવી ખૂબ શુભ હોય છે. જો શેરડી ન મળી શકે તો ગોળ અને ચણાની દાળનો ભોગ પણ લગાવી શકાય છે. તેમનું સેવન આ દિવસે કરવાથી જીવનમાં આર્થિક સમસ્યાઓ નથી આવતી. સાથે જ માતા લક્ષ્મીને 5 રંગની મીઠાઈઓ અર્પણ કરવી પણ ખૂબ જ ફળદાયી માનવામાં આવી છે. આ દિવસે મખાના પણ ચડાવવા જોઈએ, કારણ કે મખાનાની ઉત્પત્તિ જળથી થાય છે અને તે ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ખાસ કરીને મખાનાની ખીર બનાવીને શ્રી લક્ષ્મીનારાયણને અર્પણ કરવાથી ઘરમાં ક્યારે ધન અને અન્નની કમી નથી થતી. આ દિવસે ભગવાન ગણેશને દૂર્વા ઘાસ અર્પણ કરવું પણ અત્યંત શુભ માનવામાં આવ્યું છે. જે પણ વ્યક્તિ ગણેશજીને દૂર્વા અર્પણ કરે છે તે ક્યારેય દરિદ્ર નથી થતો. દૂર્વા ઘાસનો પ્રસાદ આખા પરિવારને જરૂર ખવડાવો, જેથી ગણેશજીની કૃપા તમારા બધા પર બની રહે. જે વ્યક્તિ આ દિવસે માતા લક્ષ્મીને ખીર અર્પણ કરે છે તેની કુંડળીના બધા દોષ શાંત થઈ જાય છે અને ભાગ્ય તેના પક્ષમાં થઈ જાય છે. પ્રસાદ રૂપમાં આ ખીરને આખા પરિવારને જરૂર ખવડાવો, કારણ કે તેનાથી બંધ કિસ્મતના તાળા પણ ખુલી જાય છે અને ઐશ્વર્ય હંમેશા તમારા જીવનમાં બન્યું રહે છે. માતા લક્ષ્મી તમારા આખા ઘરને આશીર્વાદ આપે છે અને લક્ષ્મી માતા ખૂબ પ્રસન્ન થાય છે. ભક્તો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ જરૂર ખાવું જોઈએ. તેને ખાવાથી 10 પ્રકારની બીમારીઓ દૂર થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે નિર્જલા એકાદશી પર ઘરમાં સીતાફળનું આગમન શુભ હોય છે, કારણ કે તેમાં માતા પિતાના આશીર્વાદ સમાયેલા હોય છે. એવું કહેવાય છે કે ભગવાન રામના વનવાસના સમયે માતા સીતાએ આ જ ફળ ખાધું હતું. નિર્જલા એકાદશીના દિવસે સીતાફળ ખાવાથી દુઃખોમાંથી રાહત મળે છે અને માતા પિતાના આશીર્વાદ મળે છે. પણ ધ્યાન રાખો, જો નિર્જલા એકાદશી સોમવારના દિવસે હોય તો આ દિવસે રીંગણનું શાક ન ખાવું જોઈએ. આવું કરવાથી દોષ લાગે છે. ડબ્બાબંધ જ્યુસથી પણ પરહેજ કરવું જોઈએ. અને જો તાજા ફળોનો રસ પીવો તો તેમાં મીઠું કે બરફ ન ભેળવો, નહીંતર વ્રત તૂટી શકે છે. સાધારણ ફળનું જ્યુસ પીવું એ જ વ્રત માટે ઉચિત હોય છે. હવે જાણીએ કે આ દિવસે કઈ વસ્તુઓથી બચવું જોઈએ જેથી ઘરમાં સુખ શાંતિ બની રહે. આ દિવસે ઘરમાં કેટલીક વસ્તુઓ ન બનાવવી જોઈએ, કારણ કે તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. જેમ કે લસણ અને ડુંગળીનો ઉપયોગ ન કરો. આ દિવસે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા થાય છે, તેથી આ વસ્તુઓથી પરહેજ કરો.
આ વખતની નિર્જલા એકાદશી પર 52 શુભ યોગ બની રહ્યા છે। એવામાં જો કોઈ ડુંગળી લસણ ખાઈ લે છે તો તેના ઘરમાં રાહુ અને કેતુની અસર થઈ શકે છે અને ભગવાન શનિ પણ અપ્રસન્ન થઈ શકે છે। આવા ઘરોમાં દેવી દેવતાઓની કૃપા નથી ટકતી। આ ઉપરાંત ચોખા પણ આ દિવસે ન ખાવા જોઈએ। તમે મખાના કે સાબુદાણાની ખીર બનાવી શકો છો અને તેને ભગવાનને અર્પણ કરો। બાકીના દિવસોમાં આ વસ્તુઓ ખાઈ શકો છો, પરંતુ આ દિવસે પરહેજ કરવું શુભ હોય છે। અવારનવાર નાના બાળકો ભૂલથી બજારમાંથી કુરકુરે જેવી વસ્તુઓ લઈ આવે છે, જેમાં લસણ ડુંગળી ભળેલું હોય છે। તેથી આ દિવસે તેનાથી દૂર રહેવું જ યોગ્ય છે। હવે વિચારો, શું આ પવિત્ર દિવસે તમે તમારા ઘરમાં નકારાત્મકતાને બોલાવવા માંગશો કે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરવા માંગશો? જો તેમના આશીર્વાદ જોઈએ છે તો આ દિવસે ઘરમાં પીળી વસ્તુ જરૂર બનાવો, જેમ કે કઢી અથવા પૌના અને પીળો હલવો। પીળો રંગ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય હોય છે અને તેને ખૂબ શુભ માનવામાં આવે છે। તેથી આ દિવસે તમે પોતે પણ પીળા વસ્ત્રો પહેરો। તેનાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની વિશેષ કૃપા તમારા પર બની રહેશે। નિર્જલા એકાદશી તિથિએ કોઈ પણ પાસેથી ઉધાર ન લેવું જોઈએ અને કોઈને ઉધાર આપવું પણ ન જોઈએ। જો આ દિવસે કર્જ લેવામાં આવે છે તો આખા વર્ષ કર્જ બન્યું રહે છે। તેથી નિર્જળા એકાદશીનો પર્વ કર્જ મુક્ત થઈને ઉજવવો જોઈએ। શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે માતા લક્ષ્મી તેના જ ઘરે આવે છે જે સાચા મનથી તેમને બોલાવે છે। માતા લક્ષ્મીને એક મિશ્રીનો ટુકડો પણ પ્રસન્ન કરી શકે છે, બસ મનમાં શ્રદ્ધા હોવી જોઈએ। ભગવાન પણ કહે છે કે કર્જ લઈને તીર્થયાત્રા કે પૂજા પાઠ ન કરવું જોઈએ, કારણ કે તેનાથી જીવનમાં સમસ્યાઓ આવે છે। જો તમારી કોઈ મનોકામના છે, ભલે તે ધનથી જોડાયેલી હોય કે સંતાનથી, તો ભગવાન વિષ્ણુ તેને જરૂર પૂરી કરશે। હવે જાણીએ કે નિર્જલા એકાદશીના દિવસે 5 ભૂલ ક્યારે ન કરવી જોઈએ। આ દિવસે પતિ પત્નીને થોડું અંતર બનાવીને રહેવું જોઈએ। લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। સુહાગણ સ્ત્રીઓને વાળ ન ધોવા જોઈએ। એક દિવસ પહેલા જ વાળ ધોઈ લેવા ઠીક રહે છે। તુલસીનો છોડ, સાવરણી, સુહાગન સ્ત્રીની વસ્તુઓ અને મીઠું, આટલી વસ્તુ કોઈને પણ ન આપવી જોઈએ। નહીંતર માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે અને તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે। આ દિવસે સ્ત્રીઓનું સન્માન કરવું જોઈએ, કારણ કે સ્ત્રીને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે। કોઈની બુરાઈ ન કરવી જોઈએ। જો આ દિવસે કોઈ વ્યક્તિ કંઈક માંગવા તમારા દરવાજા પર માંગવા આવે તો તેને ખાલી હાથે પાછા ન મોકલો। બની શકે છે કે તે માતા લક્ષ્મીના જ રૂપમાં આવ્યો હોય। માતા લક્ષ્મી આ દિવસે ઘર ઘર ફરે છે અને ત્યાં જ વાસ કરે છે જ્યાં સાચો પ્રેમ અને સેવાભાવ હોય છે। કન્યાઓને મીઠું જરૂર ખવડાવો, કારણ કે માતા લક્ષ્મીને મીઠું અતિ પ્રિય છે। જે વ્યક્તિ આ દિવસે કોઈ સ્ત્રીનું અપમાન કરે છે તેને પછીથી પસ્તાવો કરવો પડે છે, પરંતુ જે સેવા કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે। માતા લક્ષ્મીને લાલ રંગ ખૂબ પ્રિય છે। ધર્મશાસ્ત્રો અનુસાર આ દિવસે ઘરનો કચરો બહાર ન ફેંકવો જોઈએ। આવું કરવાથી દરિદ્રતા આવી શકે છે। કચરો બીજા દિવસે બહાર ફેંકો। જે ઘરમાં ગાય હોય છે ત્યાં સુખ શાંતિ બની રહે છે, કારણ કે ગાયને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે। ગાયના શરીરમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોય છે। તેથી ગાયને રોજ તાજી રોટી ખવડાવો। જો કોઈ દિવસે રોટી ન આપી શકો તો તેને બીજા દિવસે ન આપો, કારણ કે તે વાસી થઈ જાય છે। ગાયને હંમેશા તાજું અને સ્વચ્છ ભોજન જ આપવું જોઈએ।
જો ફળ કે શાકભાજી સડી જાય તો તેને પણ ગાયને ન આપો, નહીંતર ઘરની સમૃદ્ધિ પર અસર પડે છે. ગાયને પ્રસન્ન કરવા માટે લોટની 11 નાની ગોળીઓ બનાવીને તેના પર હળદર લગાવો અને તેમને ગાયને ખવડાવો. તેનાથી જીવનમાં સુખ શાંતિ આવે છે. ગાયના ચરણ સ્પર્શ કરો અને જો શક્ય હોય તો 7 પરિક્રમા કરો. આવું કરવાથી જીવનમાં સફળતા અને ખુશહાલી આવે છે. જ્યારે પણ રોટી આપો તો તેમાં હળદર કે થોડું ઘી જરૂર લગાવો. પ્રિય ભક્તો, તમને આ વિડિયો કેવો લાગ્યો? અમને કમેન્ટમાં જરૂર જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત હો, માતા લક્ષ્મીનો પ્રેમ, આશીર્વાદ મેળવવા માંગો છો અને ઈચ્છો છો કે માતા લક્ષ્મીનો વાસ તમારા ઘરમાં બને, તો તરત જ વિડિયોને લાઇક કરો અને તમારી પોતાની YouTube ચેનલ મોટિવેશન ટોક એન્ડ સ્ટોરીને સબસ્ક્રાઇબ કરો. અને કમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખો. મિત્રો, આ બધી માહિતી જલુચીને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. વિડિયાનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભમાં અમે કોઈ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો.